નોટરીને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રમાણપત્ર અપાયા। કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કાયદા કે મંત્રી હાજર। સરકારે બાર કાઉન્સિલને પણ 28 કરોડની કરી છે સહાય। સીએમ ભૂપેન્દ્ર પટેલનું કાર્યક્રમમાં સંબોધન। તેઓએ કહ્યું કે રાજ્યના વિકાસ માટે કાયદાનું શાસન મહત્વનું છે। કાયદાકીય પ્રણાલીમાં દસ્તાવેજોનું પણ મહત્વ છે। નોટરીનો સિક્કો જ સૌથી મોટો વિશ્વાસ। પહેલાના કાયદા દંડ આપવા માટેના હતા। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં બનેલા આજના કાયદા ન્યાય આપવા માટેના છે। કાયદાકીય પ્રક્રિયામાં કોન્ફિડન્સ, સિક્યોરિટી અને ઓનેસ્ટી સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવામાં નોટરી તરીકે તમારી ભૂમિકા ખૂબ મહત્વની છે। કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્ટિસિટી કરવાનું દાયિત્વ તમારા શિરે છે। તમારા દ્વારા નોટરાઇઝ કરેલા ડોક્યુમેન્ટને કાયદાકીય માન્યતા મળે છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર માનવા માંગુ છું કે જે ગુજરાતનો કોટો આપણો નોટરીનો 2900 નો હતો એ વધારીને 6000 કરવામાં આવ્યો છે, જેનાથી ભવિષ્યની અંદર ખૂબ મોટી સંખ્યામાં વકીલોને તેનો લાભ મળશે। નોટરી દ્વારા પ્રમાણિત કરેલા દસ્તાવેજોને કાયદાકીય રીતે માન્યતા મળતી હોય છે। તેમનું સત્તાવાર સીલ અને સહી સાબિત કરે છે। દસ્તાવેજ યોગ્ય રીતે અને યોગ્ય પક્ષકારો દ્વારા જ્યારે બનાવવામાં આવતા હોય ત્યારે નોટરીની એમાં ખૂબ મુખ્ય ભૂમિકા હોતી હોય છે।